પથરા તરી જાય છે ખુશી દે દે જમાને કો મને હરદમ રુદન દે દે અવર ને આપ દે ગુલશન મને મેરા નમન દે દે અરે જમાના બધા બોલનો ભાઈ જમાના ને મુબારક હો હું નિરખું મારા પાપ ને પ્રભુ મને એવા નયન દે દે ખુદા આટલી વિનંતી તુજને નાજરની રહે જેનાથી અણનમ શીશ મને એવા નમન દે દે આજે કઈક એવા પ્રસંગમાં આપણે બધા એકત્ર થયા હોય એક માતા પાછળની આ ધૂન ભજન કીર્તન જ્યાં માવતર માસ્તર અને માયતમાં હારા હોય ને આવા કીર્તન થાય જ્યાં માતાની કુખ પવિત્ર હોય કુળ પવિત્ર હોય ગુરુકુળ પવિત્ર હોય અહીંયા આવા સત્સંગ થાય એટલે કવિને કહેવું પડે કે ઘોડે ચડતલ બાપ ભલે મરજો પણ રેટિયા ફેરવતી માં નો મરજો આપણા શરીરમાં લોહી અને માંસ છે ની માનું છે ને હાડકા છે બાપના નથી પડતી તાલી કદી એક હાથે કોઈ કોઈનો સાથ માગે છે સંસાર વ્યવહાર ચલાવવા માટે પણ પુરુષ સ્ત્રીનો હાથ માગે છે આ શરીરમાંથી પ્રાણ ગયા પછી કફનનો સાથ માગે છે અને ઈશ્વરના દરબારમાં ગયા પછી કર્મનો હિસાબ માગે છે બેનો તાલી મફતમાં હોય ભક્તિ પ્રભુ તારી મને મળે તો મારે સબરી બની જાવું છે આસરો તારો મને મળે તો મારે વિવિક્ષણ બની જાવું છે સ્પર્શ તારો થઈ જાય તો મારે અહલ્યા બની જાવું છે ભાઈબંધી તારી મને મળે તો મારે ગુહરાજ બની જાવું છે અને એમે કરતા ન મળે છેલ્લે રાવણ બની જાવું છે કા ભગવાન પ્રેમથી મળે ને કા પછી વેરથી મળે બાકી ઘડીક દહીંમાં ઘડીક એક રંગો માણસ હોય એની જગતમાં કિંમત થાય એટલે કવિએ કીધું છે કે અભિમાન કોઈ કરશો નહીં અભિમાન છે બલા બોરી અભિમાનમાં અંધ બની ગયો તો રાવણ ભાન ભૂલી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ પલભરમાં બગડી મતી ઉપાડી ગયું સીતા મતી માટે ગર્વમાં મદમસ્ત માનવી ટક્ષીને તારી ગુમાની કારણ કે સિકંદર જેવા હાયલા ગયા રહેશે ને તારી જિંદગાની અરે હજારો હાય નાખે છે હજારો મોજ માણે છે હજારો એવું વિચારે અમારો શું થવાનું છે અરે થવાનું છે તે થવા દેજે ભાઈ મનને મસ્તીમાં રાખજે કારણ ન જણાયો જાનકી નાથે હવારે શું થવાનું છે એટલે મારો વિષય તો સાહિત્ય અને હાસ્યનો છે એક નાનકડી બે કડીની ધૂન ગાઈ નાખું તો કારણ કે સમયની પાબંદી હોય કલાકાર જાજા હોય શાહબુદ્દીન રાઠોડ કહેતા ને કે મને કઈ પેટી આવડે નહીં ગાતા આવડે નહીં એક દી તાણીને માલકોસ ગાયો 3 દી બંધ કોસ રહ્યો એટલે ભજન વસ્તુ એવી છે આવડે તો ગવાય કારણ કે સત્સંગની પા ઘડી હાથમાં પહેરવાની ઘડી મોતની છેલ્લી ઘડી આ 3 ઘડી જો જીવનમાં ઉતરી જાય તો ક્યાં અટકવું એ માણસ સમજી જાય તો જિંદગીમાં ભટકવાનું બંધ થઈ જાય એ મારા સાચા સગા છે સીતારામ કે બીજાનું મારે કામ નથી મારા સાચા સગા છે સીતારામ બીજાનું મારે કામ નથી એ મારા સાચા સગા છે સીતારામ બીજાનું મારે કામ નથી મારા સાચા સગા છે સીતારામ બીજાનું મારે કામ નથી મારે ભાઈ આપે છે તારા બીજાનું મારે કામ નથી મારા
એ સંત તણી સોબત ગમે અને પ્રિય લાગે સંત તણી સોબત ગમે અને પ્રિય લાગે સત્સંગ. જેને સત્સંગ પ્રિય લાગે ને એની જિંદગી અણમોલ છે. એ સંત તણી સોબત ગમે અને પ્રિય લાગે પ્રિય લાગે સત્સંગ. તો કોઈ મને સંભળાવજો મારા રામ પ્રભુનું નામ બીજાનું મારે મારા રામ પ્રભુનું નામ બીજાનું મારે કામ નથી. એ મારા સ્વાર્થી આ સંસારમાં આમ તો આ માતુશ્રી એમ કીધું 18મી આ પુણ્યતિથિ હોય પણ ખરેખર ભાગ્યશાળી છે. શું કામ કે હું તો આ મંડળમાં પહેલી જ વાર આવ્યો અને રામાનંદી સાધુ છું પાછો કથાકાર છો એટલે એ માજી ગમે ખરેખર ભાગ્યશાળી છે. સાધુની વાણી છે ભાઈ. અને અહીં ભજનમાં ધૂન ગાવા બેઠો હોય અને મજા આનંદ આવતી હોય તો આ બધું સેવાના હેવા રાખવા આમાં કંઈક આપવું. કારણ કે ચંદ્ર વગરની રાત નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, અતિથિ વગરનું આંગણું નકામું અને પૈસા વગરનું પાકીટ નકામો. ખોરિયામાં રામ ન હોય તો બાપ ખોરી હોય નકામો. જે હો એટલે કદરદાન તો આપણા મોરબીમાં હોય. આપણે બેનોથી જ ચાલુ કરશું, કોઈ ફરજિયાત નથી. ભલે 10 રૂપિયા પણ આવવા જોઈએ, કલાની કદર થવી જોઈએ. એ સકામો આ જગતના ભાઈ સ્વાર્થના સગા છે. આજ સુધી જીવી રહ્યો અરે આજ સુધી જીવી રહ્યો હવે સમજાણી મારી ભૂલ બીજા મારે મારી ભૂલ બીજાનું મારે મારા હાથા અરે ગુરુ ગોવિંદના બોધથી ઈશ્વરો નહીં બદલાય. 90 વર્ષના વાણા વાગ્યા હોય પણ મંદિરનું પગથિયું ન જોયું હોય તો હજી એનો જન્મ જ નથી. જ્યારથી માણસને સાચી સમજણ મળે અહીંયાથી એનો પુનઃ જન્મ થાય. ગુરુ ગોવિંદના બોધથી ઈશ્વરો નહીં બદલાય. તો સંકટ આવે ભલે હામટા
એ ભાઈ સંકટ આવે ભલે હામટા પછી થવાનું હોય તે થાય બીજાનું મારે થવાનું હોય તે થાય, બીજાનું મારે કામ નથી. મારો लगा सको तो बाग लगा दो, किसी के जीवन में आग मत लगाना। जला सको तो दीप जला दो, किसी के दिल मत जलाना। जहाँ अंधेरा ही अंधेरा है वहाँ आदित्य नहीं होता। वो देश से मोड़ दे हाल है जहाँ सत्संग नहीं होता। जय हो, जय हो।